ધોરણ 11 ચેપ્ટર નંબર 15 ચેપ્ટર નંબર 16 કે જેમાં આપણે ગયા વિડીયોમાં મુખમાં પાચન અને જઠરમાં પાચનનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નાના આંતરડામાં પાચન કેવી રીતે થાય છે તે સમજવાનું છે. તમને જે મેં કહ્યું હતું કે પાચનની ક્રિયા શરીરના 3 ભાગોમાં થાય છે, મુખમાં, જઠરમાં અને નાના આંતરડામાં. તો હવે આપણે જોઈશું નાના આંતરડામાં પાચન. નાના આંતરડામાં પાચન સમજાવો. ઓકે, હવે જઠરમાંથી ખોરાક ક્યાં આવવાનો છે? નાના આંતરડામાં. તો અહીંયા હું સૌથી પહેલાં લખીશ જઠર પાક. નિજઠર દ્વારા જઠર પાક નિજઠર દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. નાના આંતરડામાં પ્રવેશે છે. જઠર પાક નિજઠર દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં તે 3 જુદા જુદા પાચક રસોના સંપર્કમાં આવે છે. અહીં તે 3 જુદા જુદા પાચક રસોના સંપર્કમાં આવે છે. કયા કયા? તો સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ. તો ચલો, સૌથી પહેલી વસ્તુ, જઠર પાક નિજઠર દ્વારા ક્યાં આવે છે? નાના આંતરડામાં. અહીં તે 3 જુદા જુદા પાચક રસોના સંપર્કમાં આવે છે. કયા કયા? સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ. સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે. વાત કરીએ, સ્વાદુરસ એ નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે. જેમ કે સ્વાદુરસ નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે. જેમ કે કયા કયા? તો આપણે જોવા જઈએ, ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. 6 નામ થયા. સ્વાદુરસ એ નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે. કયા કયા? નામ યાદ રાખજો: ટ્રિપ્સિનોજન, કાયમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. બધા ઉત્સેચકો છે 6, પણ 6 સ્વાદુરસમાં કેવા છે? નિષ્ક્રિય છે. હવે
આંતરડામાં આવેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો એન્ટેરોકાઇનેઝ નામ યાદ રાખજો. નીટમાં ગુજકેટમાં બંનેમાં પૂછાયેલો છે. આંતરરસમાં આવેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો એન્ટેરોકાઇનેઝ એ ટ્રિપ્સિનોજનને સક્રિય કરી તેનું ટ્રિપ્સિનમાં રૂપાંતર કરે છે. એ ટ્રિપ્સિનોજનને એન્ટેરોકાઇનેઝ એ શું કરશે? ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે અને આ સક્રિય ટ્રિપ્સિન બાકીના બધા ઉત્સેચકોને શું કરે છે? સક્રિય કરે છે. ફરીથી એકવાર, આંતરડામાં આવેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો એન્ટેરોકાઇનેઝ એ શું કરે છે? તો એન્ટેરોકાઇનેઝ જે છે એ ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે. સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે અને આ ટ્રિપ્સિન સક્રિય થઈ ગયો અને આ ટ્રિપ્સિન એ અન્ય ઉત્સેચકોને પણ સક્રિય કરે છે. અન્ય ઉત્સેચકોને પણ સક્રિય કરે છે. હવે આંતરડામાં આવેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો એન્ટેરોકાઇનેઝ એ ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે અને આ સક્રિય ટ્રિપ્સિન અન્ય ઉત્સેચકોને સક્રિય કરે. મતલબ અહીંયા જુઓ, ઉત્સેચકો હતા ટ્રિપ્સિનોજન, એને ટ્રિપ્સિનમાં કોણે ફેર્યો? એન્ટેરોકાઇનેઝે. હવે આ ટ્રિપ્સિન સક્રિય થઈ ગયો. એ કાઇમોટ્રિપ્સિનોજનનું સક્રિય સ્વરૂપ કયું? કાઇમોટ્રિપ્સિન. પ્રોકાર્બોક્સી એપ્ટિડેઝનું સક્રિય સ્વરૂપ કયું? કાર્બોક્સી એપ્ટિડેઝ. હવે નિષ્ક્રિય છે. આ ટ્રિપ્સિનોજન એટલે નિષ્ક્રિય. સક્રિયમાં શું કહેવાય? ટ્રિપ્સિન. કાઇમોટ્રિપ્સિનોજન એટલે નિષ્ક્રિય, એને સક્રિય શું કહેવાય? કાઇમોટ્રિપ્સિન. પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ એટલે શું કહેવાય? નિષ્ક્રિય, એનું સક્રિય સ્વરૂપ શું આવશે? કાર્બોક્સી પેપ્ટિડેઝ. પ્રો નીકળી જશે. આ બધાની જાતે સક્રિય થઈ ગયા, જે એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ નામે જ ઓળખાય. યાદ રાખો, ટ્રિપ્સિનોજનને સક્રિય કોણે કર્યો? એન્ટેરોકાઇનેઝે. અને બાકીના બધાને સક્રિય કોણ કરે છે? ટ્રિપ્સિન. ચલો, હવે મગજમાં સેટ થઈ ગયું, સક્રિય થઈ ગયા છે બધા. ચલો, હવે હું અહીંયા એવું લખીશ કે સ્વાદુરસના કાર્યો. સ્વાદુરસના કાર્યો. ઉત્સેચકો કેટલા હતા? 6 હતા. 6 ઉત્સેચકોના કાર્યો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે. પણ હું તમને એમ કહું, જઠરમાં જે ખોરાક આવ્યો, આપણને જઠરમાં થોડું જૂનું યાદ છે કે જઠરમાં કયો ઉત્સેચક હતો? પેપ્સી. યાદ છે? હતો પેપ્સિનોજન. એને મંદ એસિડ એટલે સક્રિય કરેલો અને શામાં ફેરવાયેલો? પેપ્સિનમાં. એ પેપ્સીને શું કામ કરેલું? તો એ પેપ્સીને પ્રોટીનનું પ્રોટિયોસિસ અને પેપ્ટોન્સમાં રૂપાંતર કરેલું. યાદ છે ને કે પ્રોટીન હતા સ્વાદુરસમાં. શું હતું? જઠરની અંદર જે પ્રોટીન હતા એ પ્રોટીનનું રૂપાંતર શામાં થયેલું હતું? આ પ્રોટીન હતા, યાદ છે? એ પ્રોટીન શામાં ફેરવાયેલા? પેપ્ટોન્સ વત્તા પ્રોટિયોસિસ. જઠરની વાત કરું છું, લખેલું હોય તો એકવાર જોઈ લેજો બધા. પ્રોટિયોસિસ આ હતું, કારણ કે આપણને છેલ્લે શું મળેલું? પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ મળેલું. યાદ છે? આપણે એવું લખતા હતા, જઠરની અંદર પ્રોટીનનું રૂપાંતર થયું પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં. કોને કરેલું? આપણે લખેલું પેપ્સીને કરેલું. હવે આપણી જો જઠરમાંથી આંતરડાની અંદર શું આવ્યું? પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ આવ્યું. તો એનું 3 ઉત્સેચકો. આપણે સૌથી પહેલાં આ સ્વાદુરસમાં ટ્રિપ્સિનોજન હતું, એ ટ્રિપ્સિનમાં ફેરવાઈ ગયું. બીજું કાઇમોટ્રિપ્સિનોજન હતું, એ કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાઈ ગયું. અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, એનું સક્રિય સ્વરૂપ કયું આવ્યું? કાર્બોક્સી પેપ્ટિડેઝ. તમે જો મેં 3 ઉત્સેચક લખી નાખ્યા, ખબર પડી?
ત્રણે ત્રણ ઉત્સેચકો મેં લખ્યા. પ્રોટીન જે હતા, પ્રોટીન એટલા જ લખ્યું કૌંસમાં કે એ હતું પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસ, જે આપણને ક્યાંથી મળેલું? જઠરમાંથી. આ ત્રણેય ઉત્સેચકો ભેગા મળી તેનું ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કરશે. એનું શામાં રૂપાંતર કરશે? ડાયપેપ્ટાઇડમાં. ચલો, આ થઈ ગયો આપણી જોડે પહેલા નંબરની વસ્તુ. મગજમાં સેટ થઈ ગયું બધાને? આ ક્યાંથી આવ્યા? પેપ્ટોન્સ ને પ્રોટિયોસિસ તો આવ્યા જઠરમાંથી. જઠરના આપણે કાર્યમાં જોયેલું કે પ્રોટીન પેપ્ટોન્સ અને પ્રોટિયોસિસમાં રૂપાંતર થયું, તો એ અહીંયા આવ્યું. આ ત્રણે ત્રણ ઉત્સેચકો ભેગા મળીને ડાયપેપ્ટાઇડમાં રૂપાંતર કર્યું. સેકન્ડ નંબર, પોલિસેકેરાઇડ. એનું એમાઇલેઝ જે છે એ એનું ડાયસેકેરાઇડમાં રૂપાંતર કરશે. ડાયસેકેરાઇડમાં શું કરશે? રૂપાંતર કરશે. ઉત્સેચક કયો? એમાઇલેઝ. પછી ત્રીજા નંબરનું લિપિડ. એનું લાઇપેઝ દ્વારા ડાયગ્લિસરાઇડ અને તેનું ડાયગ્લિસરાઇડમાંથી ફેરવાશે મોનોગ્લિસરાઇડમાં. આની અંદર પણ કયો ઉત્સેચક આવશે? તો લિપિડમાં રહેલો છે લાઇપેઝ ઉત્સેચક. લાઇપેઝ. ચલો, એના પછી આપણે સ્વાદુરસના કાર્યો જોઈએ તો સ્વાદુરસમાં ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિલ પેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ ને છેલ્લે શું હતો? ન્યુક્લિએઝ. તો હું અહીંયા લખીશ ન્યુક્લિક એસિડ. હું અહીંયા લખીશ ન્યુક્લિક એસિડ, જે સૌથી પહેલાં ફેરવાશે ન્યુક્લિયોટાઇડ્સમાં. ન્યુક્લિયોટાઇડ્સમાં અને એ પછી ફેરવાશે ન્યુક્લિયોસાઇડ્સમાં. ન્યુક્લિયોસાઇડ્સમાં ઉત્સેચક જે છે એનું નામ છે ન્યુક્લિએઝ. ન્યુક્લિએઝ. તો તમે જુઓ, સ્વાદુરસના 6 જે ઉત્સેચકો હતા એ 6 ઉત્સેચકો વિશે આપણે જોયું. ફરીથી અહીંયા એકવાર આપણે નજર નાખીએ તો જઠરપાક નિજઠર દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. અહીં તે 3 જુદા જુદા પાચક રસોના સંપર્કમાં આવે છે: સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ. સ્વાદુરસ એ નિષ્ક્રિય ઉત્સેચકો ધરાવે છે, જેમ કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિલ પેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિએઝ. હવે આંતરડામાં રહેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો, આંતરડામાં રહેલો અને સહ ઉત્સેચક તરીકે વર્તતો એન્ટેરોકાઇનેઝ એ ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે છે અને આ ટ્રિપ્સિન અન્ય ઉત્સેચકોને સક્રિય કરે છે. ત્યારબાદ સ્વાદુરસના કાર્યોની અંદર જે આપણે 4 કાર્યો જોયા એ ફરીથી એકવાર તમે જોઈ લો. તો અહીંયા સ્વાદુરસના કાર્યોની અંદર આપણને નિપજ શું મળી કહેવાય? અહીંયા તમે જો ડાયપેપ્ટાઇડ, ડાયસેકેરાઇડ, ડાયગ્લિસરાઇડ, મોનોગ્લિસરાઇડ, ન્યુક્લિયોટાઇડ્સ, ન્યુક્લિયોસાઇડ્સ. તો એનાથી હવે આપણે આગળ વધીએ. સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા
પેદા થયેલી સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા પેદા થયેલી નીપજને આંતરરસના ઉત્સેચકો સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા પેદા થયેલી નીપજને આંતરરસના ઉત્સેચકો સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. નંબર 1, આપણી પાસે હતું ડાયપેપ્ટાઇડ, જેને શામાં રૂપાંતર પામશે? તો જે ડાયપેપ્ટાઇડ જે છે એ રૂપાંતર પામશે એમિનો એસિડમાં. એમિનો એસિડમાં જેમાં નામ આવશે ડાયપેપ્ટિડેઝ ઉત્સેચકની મદદથી. પછી બીજા નંબરમાં માલ્ટોઝ જે છે એ માલ્ટેઝ ઉત્સેચક દ્વારા ગ્લુકોઝ અને ગ્લુકોઝમાં રૂપાંતર પામે છે. તો ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ, માલ્ટોઝનું રૂપાંતર શામાં થશે? ગ્લુકોઝમાં. એવી રીતે ત્રીજા નંબરમાં લખું છું લેક્ટોઝ. અહીંયા લખીશું આપણે ઉત્સેચકનું નામ છે લેક્ટેઝ, જે રૂપાંતર પામશે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝમાં. નંબર 4, આ લખ્યું સુક્રોઝ. ઉત્સેચકનું નામ છે સુક્રેઝ, જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામશે. એના પછી પાંચમા નંબરનું ન્યુક્લિયોટાઇડ્સ. એ ન્યુક્લિયોસાઇડ્સમાં રૂપાંતર પામશે. ઉત્સેચકનું નામ લખીશું ન્યુક્લિયોટાઇડેઝિસ. જ્યારે ન્યુક્લિયોસાઇડ્સ જે છે એ ન્યુક્લિયોસાઇડેઝિસ દ્વારા શર્કરા અને બેઝમાં રૂપાંતર પામશે. ત્યાર પછી આવશે નંબર 6, ડાય અને મોનોગ્લિસરાઇડ જે છે એ લાઇપેઝિસ પણ લખી શકીએ દ્વારા ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પામશે. ફેટી એસિડ વત્તા
ગ્લિસરોલમાં રૂપાંતર પામશે. તો આ થઈ ગયું આપણે સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા પેદા થયેલી નિપજને આંતરરસના ઉત્સેચકો સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. હવે અહીંયા આપણને 6 નામ આપ્યા: ડાયપેપ્ટાઇડ, માલ્ટોઝ, લેક્ટોઝ, સુક્રોઝ, ન્યુક્લિયોટાઇડ્સ, ડાય અને મોનોગ્લિસરાઇડ, જે ગ્લિસરોલ અને ફેટી એસિડમાં રૂપાંતર પામશે. 6 સમીકરણ ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. એના પછીનો મુદ્દો, પક્વાશયમાં મુક્ત થતું પિત્ત. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત શું શું ધરાવે છે? પિત્ત રંજકો, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ ધરાવે છે. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત પિત્તરંજકો હોય. પિત્તરંજકો હોય તેમાં 2 નામ હોય. પિત્તરંજકોમાં 2 નામ: બિલિરુબિન અને બીજું નામ આપણે જોવા જઈએ તો બિલિવર્ડિન. પિત્તરંજકો અલ્પવિરામ, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ ધરાવે છે. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત પિત્તરંજકો, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ ધરાવે છે, પરંતુ તેમાં પાચક ઉત્સેચકો આવેલા હોતા નથી. પિત્ત ચરબીના અણુઓનું તૈલોદીકરણ કરી નાના નાના ગોલકોમાં ફેરવે છે. નાના નાના ગોલકોમાં ફેરવે છે. પક્વાશયમાં મુક્ત થતું પિત્ત પિત્તરંજકો, પિત્ત ક્ષારો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ ધરાવે છે, જોકે તેમાં પાચક ઉત્સેચકો આવેલા હોતા નથી. પિત્તરસ એવું છે, તમે જો લાળ રસ તો એમાં ઉત્સેચક હતો, જઠરરસ ઉત્સેચક હતો, સ્વાદુરસ ઉત્સેચક હતો, આંતરરસ ઉત્સેચક હતો. પણ કયો પાચક રસ એવો છે જેમાં ઉત્સેચકો નથી? તેમાં નામ શું આવશે? પિત્તરસ, જે કોઈ પણ પ્રકારનો પાચક ઉત્સેચક ધરાવતો નથી. બરાબર છે? તેની અંદર શું છે? પિત્તરંજકો છે, તેની અંદર પિત્ત ક્ષારો છે, કોલેસ્ટેરોલ છે, ફોસ્ફોલિપિડ છે. તે ચરબીના અણુઓનું તૈલોદીકરણ કરી નાના નાના ગોલકોમાં ફેરવે છે. એના પછી હું લખું, નાના આંતરડામાં પાચન ફક્ત પક્વાશયમાં થાય છે. નાના આંતરડામાં પાચન ફક્ત પક્વાશયમાં થાય છે. જ્યારે ઉત્પન્ન થયેલા સરળ ઘટકો મધ્યાંત્ર અને શેષાંત્રમાં શોષાય છે.
શેષાંત્રમાં શોષાય છે. એના પછીનો મુદ્દો, અપાચિત અને ન શોષાયેલા ઘટકો. અપાચિત અને ન શોષાયેલા ઘટકો. અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાં પસાર થાય છે. મોટા આંતરડામાં પસાર થાય છે. અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાં પસાર થાય છે. મોટા આંતરડામાં કોઈ જ પ્રકારની પાચન ક્રિયા થતી નથી. મોટા આંતરડામાં કોઈ જ પ્રકારની પાચનની ક્રિયા થતી નથી. મોટા આંતરડામાં કોઈ જ પ્રકારની પાચનની ક્રિયા થતી નથી. તે ફક્ત પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું અભિશોષણ કરે છે. કેટલાક ઔષધોનું અભિશોષણ કરે છે. અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાં પસાર થાય છે. મોટા આંતરડામાં કોઈ જ પ્રકારની પાચનની ક્રિયા થતી નથી. તે ફક્ત પાણી, ખનિજ તત્વો અને કેટલાક ઔષધોનું અભિશોષણ કરે છે. તો આ જે થયું એ શું છે? નાના આંતરડાની અંદર પાચન. ફરીથી એકવાર છેલ્લા 2-3 મુદ્દા તમે જોઈ લો અને આખી થિયરી જે છે એ ટેક્સ્ટ બુકમાં આપી છે એ પ્રમાણે પણ તમે વાંચજો. આ સિવાય આંતરરસ જે છે એની પીએચ કેટલી હોય? તો આંતરરસની પીએચ જે છે ને એ કેટલી હોય? 7.8 હોય. જઠર અને આંતરડાની વચ્ચે કેટલાક શું આવેલા છે? અંતઃસ્રાવો પણ આવેલા હોય છે. એ તમને હું PDF મોકલીશ, એમાં લખેલું છે. જઠર અને આંતરડાની વચ્ચે કેટલાક શું આવેલા છે? અંતઃસ્રાવો પણ આવેલા છે. જેમ કે એક અંતઃસ્રાવનું નામ આપું, ગેસ્ટ્રીન. ગેસ્ટ્રીન શું કરશે? જઠર રસના સ્રાવને ઉત્તેજે છે. બીજું નામ છે સિક્રેટિન, તે સ્વાદુરસ અને આંતરરસને ઉત્તેજે છે. ત્રીજું નામ છે કોલેસિસ્ટોકાઇનિન, તે પિત્તરસના સ્રાવને ઉત્તેજે છે. અને ચોથું નામ આપું, ગેસ્ટ્રીન ઇન્હિબિટિંગ પેપ્ટાઇડ, જેને આપણે કહીશું GIP, તે જઠરરસના સ્રાવને શું કરે છે? અવરોધે છે. આ બધા નામ તમને PDFની અંદર તમને આપેલા છે, એમાંથી તમારે લખવાના છે. પણ મેન આ થિયરી હતી નાના આંતરડાની અંદર પાચન, કે નાના આંતરડામાં પાચન કેવી રીતે થાય છે. તો નાના આંતરડાની અંદર જ્યારે જઠરપાકવાળો ખોરાક આવે છે ત્યારે તે 3 પાચક રસોના સંપર્કમાં આવે છે: સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ. પહેલાં મેં તમને સમજાવ્યું સ્વાદુરસ વિશે. સ્વાદુરસમાં બધા ઉત્સેચકો નિષ્ક્રિય હતા: ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સિલ પેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ. હવે સિચ્યુએશન શું બન્યું? આંતરડામાં આવેલો ને સહઉત્સેચક તરીકે વર્તું એન્ટેરોકાઇનેઝ, કે જેને શું કર્યું? ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવ્યું, ટ્રિપ્સિને બીજા ઉત્સેચકોને સક્રિય કર્યા. પછી આપણે 6 સમીકરણ જોયા. યાદ આવ્યું? સ્વાદુરસના કાર્યો. પછી આપણે એવું બનાવ્યું કે સ્વાદુરસના ઉત્સેચકો દ્વારા જે નીપજો આવી એને આંતરરસના ઉત્સેચકોએ સરળ અને શોષી શકાય તેવા સ્વરૂપમાં શું કર્યું? રૂપાંતર કર્યું. ફરી પાછા 6 સમીકરણ આવ્યા. પછી આવ્યું સ્વાદુરસ, આંતરરસ. પછી વાત આવે પિત્તરસની. તો પક્વાશયમાં મુક્ત થતું પિત્ત શું ધરાવે છે? તો પિત્ત ધરાવે છે પિત્તરંજકો, બિલિરુબિન, બિલિવર્ડિન જેવા. પિત્તક્ષારો, કોલેસ્ટેરોલ, ફોસ્ફોલિપિડ. તેમાં કોઈ પાચક ઉત્સેચકો આવેલા હોતા નથી. તે ફક્ત ચરબીના અણુઓનું તૈલોદીકરણ કરી તેનું નાના નાના ગોલકોમાં ફેરવે છે. પછી વાત આવી નાના આંતરડાની અંદર. નાના આંતરડાની અંદર પાચન ફક્ત ક્યાં થયું? પક્વાશયમાં થયું. ઉત્પન્ન થયેલા સરળ ઘટકો મધ્યાંતર અને શેષાંતરમાં શોષાય છે.
અપાચિત ને ન શોષાયેલા ઘટકો ક્યાં ગયા? મોટા આંતરડામાં ગયા. એક વસ્તુ ખાસ જોઈ કે મોટા આંતરડામાં કોઈ જ પ્રકારની પાચન ક્રિયા થતી નથી. તે ફક્ત પાણી અને ખનિજ તત્વો તેમજ કેટલાક ઔષધોનું અભિશોષણ કરે છે. પછી મેં તમને કેટલીક નોંધ કીધી. આંતરરસની પીએચ 7.8 છે. ગેસ્ટિન, સિક્રિટિન, કોલેસિસ્ટોકાઇનિન, ગેસ્ટિન ઇન્હિબિટિંગ પેપ્ટાઇડ જે વધારાના અંતઃસ્ત્રાવ વિશે જે આપણી ટેક્સ્ટ બુકમાં નથી છતાં પીડીએફમાં આપેલા છે, એ તમે એકવાર એમાંથી જોઈને લખજો. નાના આંતરડામાં પાચનની ક્રિયા ખૂબ જ મહત્ત્વનો સવાલ છે, જે બધાએ ખાસ તૈયાર કરવાનો છે.